Good morning to all of you. BSc સેમેસ્ટર 1 ઇંગ્લિશ મિત્રો યુનિટ 1 ની અંદર જે લાસ્ટ લેસન જે આપણો ચાલી રહ્યો છે એમાં આપણે અહીંયા સુધી જોઈ ગયા હતા. પેજ નંબર 18 પેરેગ્રાફ નંબર 3. Pay attention here. Let's begin. The Pole and the Jew had a tremendous struggle to get the money from between old broker clothes. 6,000 francs was not much. He had more than that shaven into the mattress in his room, but it was agony for him to part with a show. The Pole and the Jew were at him for weeks on end, explaining bullying, coaxing, arguing, going down on their knees and imploring him to produce the money. The old man was half frantic between the greed and fear. His Bolsian at the thought of getting perhaps 50,000 francs profit, and yet he could not bring himself to risk the money. He used to sit in a corner with his head in his hands, groaning and sometimes yelling out in agony, and often he would kneel down. He was very pious and pray for the strength, but still he could not do it. But at last, more from exhaustion than anything else, he gave in. Quite suddenly he slid open the mattress where his money was cancelled and handed over 6,000 francs to the Jew. Jew means યહૂદી. મિત્રો યહૂદીએ જો કે શપથ લીધા હતા કે આમાં કોઈ પણ પ્રકારનો ખતરો નથી, અને યહૂદી વિયેનાથી એ કોકેન મેળવવાનો સીધો રસ્તો જાણતો હતો, અને તે રસ્તા ઉપર કોઈ પણ બ્લેકમેલ કરનારને પૈસા નહીં આપવા પડે એવી તેને ખાતરી હતી. તે યહૂદી રોકલના સંપર્કમાં પોલેન્ડના એક યુવાન અને સોબેરનો વિદ્યાર્થી હતો કે તેના દ્વારા આવેલો જોવા મળે છે. પોલેન્ડનો યુવાન પણ આ યોજનામાં 4,000 ફ્રાંકનું રોકાણ કરવા માંગતો હતો, જે રોકલ પોતે 6,000 ફ્રાંક્સ રોકે તો આમ તેઓ કુલ 10 પાઉન્ડનું કોકેન ખરીદવા માંગતા હતા, જે ઇંગ્લેન્ડ જેવી જગ્યામાં તેમનું નસીબ ઉગાડી તેવું હતું. બરાબર, ઉગાડી દે તેવું હતું. હવે પોલેન્ડના યુવાનની જે વાત છે એ જોઈએ શું કહે છે. The Jew delivered the cocaine the same day and promptly vanished, and the meanwhile, as was not surprising after the Fuzz-Rokel had made the affair had been noised all over the quarter. The very next morning the hotel was raided and searched by the police. શું કહે છે. હવે અહીંયા આગળ જે વાત કરી છે કે પોલેન્ડના યુવાન એક યહૂદીને રોકલ જેવા કંજૂસ પાસેથી પૈસા નીકાળવા માટે તૈયાર કરવામાં જબરજસ્ત સંઘર્ષ કરવો પડે એમ. રોકલ માટે 6,000 ફ્રાંક કોઈ મોટી રકમ નથી, અને એટલા પૈસા તો તેના રૂમના ગાદલામાં દબાવેલા મળી જાય, પરંતુ તેના જેવા કંજૂસ માટે એક પાઈ પણ છોડવી મુશ્કેલ હતી. પોલેન્ડનો યુવાન જે છે યહૂદીને અઠવાડિયા સુધી સમજાવ્યો અને ધમકાવ્યો અને લાલચ આપી, અને અંતે ઘૂંટણીએ પડીને તેને પૈસા આપવા માટે વિનંતી કરી કે ઘણો માણસ લાલચ અને ભય વચ્ચે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો, અને તેનો જીવ પૈસા નીકળવામાં ન ચાલ્યો, પરંતુ 50,000 ફ્રાંકની લાલચે તેને પાગલ બનાવી દીધો, અને તે લમણે હાથ રાખીને લોકો અને તેના વિશે વિચારવા કરતાં ગણગણવા લાગ્યો, અને તે ઘૂંટણીએ પડ્યો. તે ખૂબ જ ધાર્મિક હતો
અને ઈશ્વરને પ્રાર્થના કરી કે તેને શક્તિ આપે, પરંતુ હજુ સુધી તેનો જીવ એ પૈસા કાઢવામાં માન્યો નહીં. અચાનક ખૂબ શાંતિથી તેણે ગાદલું ઊંચું કર્યું. જો તેણે પોતાના પૈસા સંતાડ્યા હતા તેમાંથી તેણે 6000 ફ્રાંક પેલા યહૂદીના હાથમાં આપી દીધા. હવે શું કહે છે જુઓ. યહૂદીના હાથમાં પૈસા આપી દીધેલા જોવા મળે છે. યહૂદીએ તે જ દિવસે કોકેન પહોંચાડ્યું અને તરત જ તે ગાયબ થઈ ગયો અને આ બાજુ રોકેલ આવ્યો અને આ વાત બધાને કહી હતી અને પોલીસને આ યોજનાની ગંધ આવી ગઈ અને બીજા દિવસે રોકલની હોટલ ઉપર છાપો માર્યો. પોલીસ એમ કહે છે. ધ વેરી નેક્સ્ટ મોર્નિંગ ધ હોટલ વોઝ રેડ એન્ડ રેડ પડી અને સર્ચ બાય ધ પોલીસ. બરાબર, પોલીસ હવે એને શોધવા માંડે છે. રોકલ એન્ડ ધ પોલ were in agonies. The police were downstairs working their way up and searching every room in turn, and there was the packet and cocaine on the table with no place to hide it and no chance of the escaping down the stairs. The pole was for throwing the stuff out of the window, but the Rokel would not hear of it, and Charles told me that he had been present at the scene. He said that when they tried to take the pocket from the Rokel, he collapsed it to his breast and struggled like a madman. Although he was 74 years old, he was wild with pride, but would go to prison rather than throw his money away. હવે શું કહે છે જુઓ કે અચાનક પડેલા છાપાથી રોકલ અને પોલેન્ડનો યુવાન હેપટાઈ ગયો અને પોલીસ નીચેની તરફ આવી રહી હતી અને દરેકની રૂમમાં બધું જ તપાસી રહી હતી. ત્યાં તેમણે કોકેનનું મોટું પડીકું ટેબલ ઉપર પડેલું જોયું અને રોકલ અને તે યુવાનના ના તો તેને ક્યાંય સંતાડી શક્યા ન તો ભાગી શક્યા. પોલેન્ડના યુવાને તે પડીકાને બહાર ફેંકી દેવાનું જણાવ્યું હતું, પરંતુ રોકેલ તેની વાતને સાંભળી ન હતી. ચાર્લીએ મને કહ્યું હતું કે ઘટના સ્થળે હાજર જ હતો. તેણે કહ્યું કે જ્યારે પોલીસે રોકલ પાસેથી પેકેટ લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને પડીકાની એક પાગલની જેમ છાતી ઉપર પકડી રાખ્યું અને તે સમયે તેની ઉંમર 70 વર્ષની હતી અને તે ભયાનક રીતે ડરી ગયો હતો, પરંતુ તે પૈસા ફેંકી દેવાને બદલે જેલમાં જવાનું વધુ પસંદ કર્યું. જુઓ, અને જેલમાં જવાનું પસંદ કરે છે, પૈસા જે છે એનો ઉપયોગ કરતો નથી, કેમ કે કંજૂસ છે. મિત્રો, તો આપણને ખબર પડે છે, રાઈટ? અહીંયા હવે આગળ શું કહે છે એ જોઈએ, है ना? थ्रू हिज मनी अवे. ધ્યાન આપો, આગળ બહુ મજા આવશે. At last, when the police were searching only one floor below, somebody had an idea. A man Rokel floor had a dozen tins of the face powder which he was selling on the commission. It was suggested that the coins could be put into the tins and passed off a face powder, and powder was the hustling through out of the window, and the cocaines substitute the tin were put openly in Rokel's tables as though there were nothing to conceal. A few minutes later, the police came to search Rokel's room. They tapped the walls and looked up the
chimney and turned out the drawers, and they examined the floorboards, and then just as they were about to give it up, having found nothing, the inspector noticed a tin on the table. અંતે પોલીસે જ્યારે નીચેના માળે તપાસ કરી હતી ત્યારે કોઈકને વિચાર આવ્યો કે રોકલના ફ્લોર ઉપરના એક વ્યક્તિ પાસે 12 જેટલા ફેસ પાવડરના ડબ્બા હતા, જેને વેચીને તે કમિશન મેળવતો હતો, અને તેને કહ્યું કે કોકેનને આ ડબ્બામાં ભરી દઈએ અને ફેસ પાવડરને બારીમાંથી ફેંકી દઈએ. આ રીતે કરીને તે ડબ્બાઓને એ રીતે ખુલ્લા મૂકવાના કે જેથી કોઈને તેના ઉપર શક ન જાય. થોડા સમય પછી રોકલનો રૂમ એ તપાસવા માટે પોલીસ આવી પહોંચી અને તેણે ઘરની દરેક વસ્તુઓ તપાસી, પણ કંઈ મળ્યું નહીં. અંતમાં અચાનક તેમની નજર પેલા ડબ્બાઓ ઉપર પડી. હવે ડબ્બાઓની અંદર શું થાય છે? જો ટીન્સ મીન્સ ડબ્બા. Tins, he said, have a look at those tins. I had not noticed them. What's in them? ડબ્બાઓ. એક પોલીસવાળાએ કહ્યું કે આપણે તેને ચકાસવા જોઈએ, આપણું ધ્યાન તેના ઉપર ગયું નથી, તેમાં શું હશે એમ કહે છે. Face powder, said the Paul ate and calmly as he could manage, but at the same instant, Rokel let out a loud groaning noise from the alarm, and police became suspicious. Immediately, they opened one of the tins and tipped out the contents after smelling it. Inspector said that he believed it was cocaine. The Rokel, the Paul began swearing on the name of the scent that it was only face powder, but it was no use. The more they protested, the more suspicious the police became. The two men were arrested and led up to the police station, followed by the half in the quarter. શું કહે છે કે પોલેન્ડના યુવાને ખૂબ જ સરળતાથી કહ્યું કે ફેસ પાવડર, પણ તે જ સમયે રોકલની ચીસ નીકળી ગઈ અને તેથી પોલીસ શંકાશીલ બની અને પોલીસે એક ડબ્બો ખોલી તેમાંથી પાવડર હાથમાં લઈને સૂંઘ્યો અને તેમને લાગ્યું કે પાવડર કોકેન હોઈ શકે છે. અને રોકલ અને પોલેન્ડના યુવાનને તો પવિત્ર સંતોથી એ કસમ ખાઈને કહ્યું કે ફેસ પાવડર છે, પરંતુ તેમની વાતોએ પોલીસને ગણકારી નહીં. જેમ જેમ તેઓ વિરોધ કરતા ગયા તેમ તેઓ પોલીસની નજરમાં શંકાશીલ બનતા ગયા અને બંનેને ગિરફ્તાર કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાં ક્વાર્ટરના બીજા લોકો પણ તેમની સાથે જોડાયા. આગળ શું થાય છે જોઈએ. At the station, Rokel and the Paul were interrogated by the commissaire while a tin of the cocaine was sent away to be analyzed. Charlie said that the scent Rokel made was beyond a description. He made an contradictory statement and denounced the Paul all at once, so loud that he could be heard up a straight away. The policeman almost burst with the laughing at him. ડબ્બાનું વિશ્લેષણ કરવા તેમને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાના સમયે પોલીસે કમિશનરે રોકલ અને પોલેન્ડના યુવાનની પૂછપરછ ચાલુ રાખી. ચાર્લીએ કહ્યું કે તે સમયે રોકલના વર્તનનું વર્ણન અજીબ હતું અને પોલીસ સામે રોયો અને કગર્યો અને વિરોધાભાસી નિવેદન પણ માગ્યા. ઘણી વખત તે પોલેન્ડના યુવાન ઉપર ભડક્યો પણ ખરો અને પોલીસે તેમના એ વર્તન ઉપર હસી પડી હતી. હવે આગળ શું થાય છે? આફ્ટર એન આર, 1 કલાક પછી શું થાય છે? આફ્ટર એન આર, પોલીસમેન કમ બેક વિથ ધ ટીન ઓફ ધ કોકેન્સ એન્ડ they not from the analyte. He was laughing. 1 કલાક પછી પોલીસનો એક માણસ ડબ્બો લઈને આવ્યો અને તેનો રિપોર્ટ વાંચીને તે હસવા લાગ્યો. શું હસવા લાગ્યો? This is not cocaine, Major, he said. તેણે કહ્યું કે આ કોકેન નથી. What not cocaine? said the commissaire. Miss Allors. What is it then? It is face powder. તેણે કહ્યું કે કોકેન નથી. મહેરબાન, તે કોકેન નથી તો શું છે? પોલીસ કમિશનરે પૂછ્યું.
તે ફેસ પાવડર છે એમ કે છે. Rokel and the Pole were released at once. They entirely exonerated but very angry. The Jew had the double across them afterward. When the excitement was over, it turned out that he had played the same trick on two other people in the quarter. રોકલ અને પોલેન્ડના યુવાનને તરત જ છોડી દેવામાં આવ્યા અને તેમને ગુનામાંથી મુક્તિ મળી ગઈ. બંને ખૂબ ગુસ્સામાં હતા. યહૂદીએ તે બંનેનું ઉલ્લુ બનાવ્યા હતા અને થોડા સમય પછી તેમને બીજા દ્વારા ખ્યાલ આવ્યો કે યહૂદીએ આ જ રીતે ક્વાર્ટરના બીજા કેટલાક લોકોને પણ છેતર્યા હતા. બરાબર, આગળ જોઈએ. The Pole was glad enough to escape even though he had lost his 4,000 francs. But poor old Rokel was utterly broken down. He took to his bed at once, and all that day and half the night they could hear him tracing about the mumbling and sometimes yelling out at the top of his voice. પોલેનો યુવાન પોતાના 4,000 ફ્રાંક ગુમાવ્યા હતા. ખુશ હતો કારણ કે તે પોલીસની તપાસમાં નિર્દોષ સાબિત થયો હતો. જેલ જતાં બચી ગયો, પરંતુ બિચારો રોકલ તો પૂરેપૂરી તૂટી ગયો હતો. જ્યારે સૂતો ત્યારે અડધી રાતે ઉઠીને બબડતો અને ઘણીવાર તો જોરથી રડતા બોલતો. શું બોલતો? 6,000 francs. નોમ ડી જ્યુસ ક્રાઇસ્ટ 6,000 francs. 6,000 ફ્રાંક. ઈસુ ખ્રિસ્ત 6,000 ફ્રાંક. 3 days later he had some kind of the strong, and the fourth night he was dead of broken heart. Then Charlie said. 3 દિવસ પછી તેણે એક પ્રકારનો સ્ટ્રોકનો હુમલો આવ્યો અને થોડા દિવસ પછી રાત્રિએ તો મૃત્યુ પામ્યો હતો. અને ચાર્લીએ કહ્યું તે ખરેખર આ સદમો સહન ન કરી શક્યો. મિત્રો જુઓ, આ કંજુસાઈની જે ધૃણા જે છે, કંજૂસ માણસ જે છે એના પૈસા લૂંટાઈ જાય તો પણ એને શાંતિ હોતી નથી. અને કહેવત છે કે લોભિયાના ધન તુતારા ખાઈ જાય છે, રાઈટ? એવું જ અહીંયા આગળ કંઈક બન્યું છે કે બહુ કંજૂસ હતો, એ એના પોતાના માટે પણ પૈસા વાપરતો નહોતો. બરાબર છે, એવું આપણને જોવા મળે છે. અને છેલ્લે એના પૈસા જે યહૂદી ધર્મનો જે છે એક સંસ્થાપક એ પોતે એને ચીટિંગ કરીને એ લઈ જતો હોય છે. તો મિત્રો આપણને જે શીખવા મળે છે અહીં આગળ, તો મિત્રો આપણો આ લેસન પણ અહીં આગળ આપણને પૂર્ણ જાહેર કરવામાં આવે છે. હવે અહીં આગળ આપણો સિલેબસ જે છે પૂર્ણ જાહેર કરીએ છીએ મિત્રો બીએસસીમાં પણ. તો મિત્રો આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.